હેલો એવરીવન, કચોરી તો તમે ઘણા પ્રકારની ખાધી હશે, પણ આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું વ્રતની કચોરી, એટલે કે ફાસ્ટમાં તમે એને ખાઈ શકો છો. જનરલી ઉપવાસમાં આપણે સાબુદાણાથી બનાવવામાં આવતી રેસીપી વધારે ખાઈએ છીએ, પણ આજે આપણે થોડું અલગ બનાવશું. આ રેસીપીને બનાવવી પણ ઘણી જ મજેદાર છે. જોતજોતામાં આ ક્યારે બનીને તૈયાર થઈ જશે તમને ખબર પણ નહીં પડે, અને ટેસ્ટમાં તો એકદમ સરસ બનશે કે તમે વારંવાર આ કચોરી જ બનાવવાનું પસંદ કરશો. તો ચલો શરૂ કરીએ ઉપવાસ માટેની સિમ્પલ અને ટેસ્ટી કચોરીની રેસીપી. સૌથી પહેલાં આપણે કચોરીનું આઉટર લેયર રેડી કરી લઈએ. એક ગ્રાઇન્ડિંગ જારમાં 1 કપ એટલે કે 200 ગ્રામ જેટલો મોરૈયો લેશું. હવે એને ગ્રાઇન્ડ કરી લઈએ. આપણે એને થોડુંક દરદરું ગ્રાઇન્ડ કરવાનું છે. આ રીતનું ફાઇન પાવડર બિલકુલ પણ નથી કરવાનો. હવે એને એક બોલમાં ટ્રાન્સફર કરી લઈએ. અહીંયા મેં 2 મોટી સાઇઝના બટેટાને બાફીને એની સ્કીન નીકાળીને લીધી છે. આ એકદમ ઠંડા થઈ જાય પછી જ એને ગ્રેટરથી ગ્રેટ કરી લેવાના છે. ગરમ બટેટાનો યુઝ નથી કરવાનો, અને ગ્રેટરનો જ યુઝ કરો જેથી આગળ જઈને કોઈ પ્રોબ્લેમ ના આવે. તો અહીંયા બટેટાને ગ્રેટ કરી લીધા છે. હવે એમાં જશે અડધી ચમચી સિંધાલુણ એટલે કે વ્રતનું મીઠું. સારી રીતે મિક્સ કરી લેશું અને એનો સ્મૂથ લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે. જો જરૂર પડે તો તમે થોડુંક પાણી પણ યુઝ કરી શકો છો, પણ આ મેઝરમેન્ટને ફોલો કરશો તો તમારે બિલકુલ પાણીની જરૂર નહીં પડે. તો અહીંયા આપણે લોટ બાંધીને તૈયાર કરી લીધો છે, અને એ સરસ રીતે મસળાઈ જાય એના માટે 1 ટેબલ સ્પૂન તેલ નાખશું અને ફરીથી એને મસળી લેશું જેથી એ એકદમ સ્મૂથ થઈ જાય. હવે એને કવર કરી અને 10 મિનિટ માટે સાઈડ પર મૂકી દઈએ. ત્યાં સુધી આપણે સ્ટફિંગ રેડી કરી લઈએ. સ્ટફિંગ માટે એક મિક્સિંગ બાઉલ લીધું છે. એમાં બાફેલા બટેટા એડ કરશું અને ફ્રેશ ગ્રેટ કરેલું નાળિયેર એડ કરશું. લીલા મરચાંની પેસ્ટ નાખશું. તમે તમારા હિસાબે તીખાશ એડજસ્ટ કરી શકો છો. ઝીણી સમારેલી કોથમીર નાખશું. ગરમ મસાલો એડ કરશું. આનાથી એનો સ્વાદ તમને માર્કેટની કચોરી જેવો જ આવશે, તો ગરમ મસાલો જરૂરથી એડ કરશો. કાળા મરીનો પાવડર નાખશું. શેકેલા જીરાનો પાવડર એડ કરશું. બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 ટેબલ સ્પૂન ખાંડ એડ કરશું. લીંબુનો જ્યુસ પણ સાથે નાખી દેશું, અને લાસ્ટમાં મીઠું એડ કરશું ટેસ્ટના એકોર્ડિંગ. આ બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લેવાની છે. બટેટા બફાઈ ગયા પછી એને વધારે ટાઈમ માટે પાણીમાં નહીં રાખવાના, નહીંતર એ પૂરા સોગી થઈ જશે અને સ્ટફિંગમાં મોઇશ્ચર રહેશે. તો જ્યારે પણ આપણે કચોરીને ફ્રાય કરશું ત્યારે સારી રીતે ફૂલી પણ નહીં શકે અને તરત જ સોફ્ટ થઈ જશે. તો એ વાતનો ખ્યાલ જરૂરથી રાખશો. અહીં આપણે બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લીધી છે. તો જુઓ, આપણું સ્ટફિંગ બનીને રેડી થઈ ગયું છે. 10 મિનિટ થઈ ગઈ છે. હાથને તેલથી ગ્રીસ કરી લઈએ અને બેટરમાંથી એક નાનો પોર્શન તોડી લેશું, અને એમાંથી જે લુઓ બનાવશું એ બહુ વધારે મોટો નહીં બનાવીએ. જો બહુ મોટો લુઓ લઈ લેશું તો કચોરી બહુ જ મોટી થઈ જશે. આપણે એકદમ પાતળી અને ખસ્તા કચોરી બનાવવાની છે. હવે આ લુવાને થોડો પ્રેસ કરીને હાથોની મદદથી આ રીતે કિનારોને વધારતા જશું. સેન્ટરનો જે ભાગ છે એને થોડો જાડો રાખશું અને કિનારોને પતલી કરતા જશું, અને પછી એની વચ્ચે 1 ટેબલ સ્પૂન જેટલું સ્ટફિંગ મૂકી દેશું. બધો જે લોટ છે એને આ રીતે ઉપર ઉઠાવતા જશું. આ રીતે પ્લીટ્સ લેતા જઈને ઉપરની તરફ લેતા જશું. બહુ જ ઇઝીલી આ સીલ થઈ જાય છે. તો એક જગ્યાએ લાવીને એને સીલ કરી લેશું, અને હવે ફરીથી હથેળીઓથી ગોળ ગોળ કરી લેશું. બસ થોડું એને પ્રેસ કરી લેશું. તો મેં એને અહીંયા થોડું પ્રેસ કરીને કચોરીનો શેપ આપી દીધો છે. બધી જ કચોરીને આ રીતે ભરીને તૈયાર કરી લઈશ. તો અહીંયા આપણી બધી જ કચોરી મેં રેડી કરી લીધી છે. હવે કચોરીને ફ્રાય કરી લઈએ. ફ્રાય કરતી વખતે હંમેશા ધ્યાનમાં રાખો કે ગેસની ફ્લેમની લો ટુ મીડિયમ રાખવાની છે. તેલનું ટેમ્પરેચર એકદમ ઓછું હોવું જોઈએ. જો વધારે ગરમ તેલમાં કચોરીને ફ્રાય કરશું તો એના ઉપર બબલ્સ પણ આવી જશે, અને સાથે જ સારી રીતે ફૂલી પણ નહીં શકે અને અંદરથી કાચી રહેશે. હવે કચોરી થોડી ફ્રાય થશે એટલે એ લાઇટ થઈ જશે. તો એને ફ્લિપ કરી લેશું. વચ્ચે વચ્ચે અલટાવી પલટાવીને એકદમ સરસ ગોલ્ડન કલરની ક્રિસ્પી કરારી કરી લઈએ. 3 થી 4 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે કચોરી એકદમ ગોલ્ડન કલરની થઈ ગઈ છે. તો એને નીકાળી લઈએ. બિલકુલ પણ બબલ્સ નથી આવ્યા અને એકદમ સરસ રીતે ફ્રાય થઈને રેડી થઈ છે. આવી જ રીતે આપણે બીજો બેચ પણ રેડી કરી લીધો છે. તો આ જુઓ, આપણી વ્રતની કચોરી બનીને તૈયાર છે. તમે એને કોથમીર મરચાંની ચટણી કે પછી ખજૂર ગોળની ચટણીની સાથે સર્વ કરી શકો છો. હું તમને એને તોડીને પણ બતાવું છું. એકદમ ક્રિસ્પી અને અંદર સુધી ફ્રાય થઈ ગઈ છે. તો તમે આ કચોરીને ઘરે જરૂરથી ટ્રાય કરજો. બધાને ખૂબ જ પસંદ આવશે. તો આજની અમારી રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. જલ્દીથી મળીશ ફરી નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.